આગામી ચૂંટણીના પ્રચાર અર્થે નખત્રાણા તાલુકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર કાર્ય તેજ બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત નખત્રાણા તાલુકા વોર્ડ નંબર 25 નેત્રા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર નેહાબેન અશ્વિનભાઈ રૂપારેલ તથા વોર્ડ નંબર 13 રવાપર તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર અશ્વિનભાઈ રૂપારેલ દ્વારા વિવિધ ગામોમાં ભવ્ય જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રચાર પ્રવાસ દરમિયાન ઉમેદવારોએ નખત્રાણા તાલુકાના ગડાણી, નાના વાલકા, મોટા વાલકા, પાનેલી, અમારા, રતાડિયા, વિગોડી, મેવાનગર, ખીરસરા અને લક્ષ્મીપર જેવા ગામોની મુલાકાત લીધી હતી। ગામ લોકો વચ્ચે યોજાયેલી આ સભાઓમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના પીઢ કાર્યકર્તાઓ અને યુવા સર્કલના સભ્યો હાજર રહ્યા હતા। સભા દરમિયાન કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જંગી મતથી વિજય બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી અને પક્ષની વિચારધારા તેમજ લોક કલ્યાણના કાર્યો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। સમગ્ર જનસંપર્ક કાર્યક્રમમાં નામી અનામી આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈ ઉમેદવારોના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય હાસમ થોડિયા, રવાપર, કચ્છ। 25 નેત્રા જિલ્લા પંચાયત અને 13 રવાપર તાલુકા પંચાયતના આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ચૂંટણી પ્રચાર અર્થે સૌ કોંગ્રેસની ટીમ અત્યારે પ્રથમ ગડાની તાલુકા પંચાયત, ત્યારબાદ રવાપર તાલુકા પંચાયતની અંદર પ્રવાસ દરમિયાન નીકળ્યા છીએ। 25 નેત્રા ઉપર નેહાબેન અશ્વિન રૂપારેલ અને 13 રવાપર ઉપર મને ટિકિટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે આપી છે। તેવી જ રીતે ગડાની ઉપર મનીષાબેન મોહનલાલ સિજુ, નેત્રા ઉપર ઓસમાન હાજીખાન સુમરા, ખોમડી રસલિયા સીટ ઉપર જીતેન્દ્રસિંહ લાખુભા જાડેજા અને મથલ સીટ ઉપર જુસબ હુસૈન હજામને જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે સતત આજે 10 દિવસથી અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષને વિજય બનાવવા માટે લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ ગામે ગામ દરેક સમાજના આગેવાનો સાથે મિટિંગો યોજી કરી અને કોંગ્રેસ પક્ષનો સંદેશો અમે સંભળાવી રહ્યા છીએ। ત્યારે લોકોનો પણ ખૂબ જ ઉત્સાહ અને પ્રેમ આ પ્રવાસ દરમિયાન અમને મળી રહ્યો છે। ઠેર ઠેર ઢોલ નગારા અને શરણાઈથી પણ સ્વાગત થઈ રહ્યા છે। ઘણા કાર્યકરોને આ વખતે જે પરિવર્તનની લહેર કચ્છભરની સાથે નખત્રાણા તાલુકામાં પણ દેખાઈ રહી છે, તેવી રીતે નેત્રા જિલ્લા પંચાયતની અંદર અત્યારે ખૂબ સારું વાતાવરણ છે, જેમાં પણ આજે તાલુકા પંચાયત જે 35 વર્ષથી કોંગ્રેસને નથી આવી, તે અત્યારના પોઝિશનની અંદર નેત્રાની 4, નિરોણાની 4, કોટડાની 2 અને વિછોડની 2 જેટલી અંદાજિત 12 જેટલી સીટો લઈ કરીને કોંગ્રેસ આખા તાલુકામાં કોંગ્રેસનો પંજો લહેરાશે તેવી આશા સાથે સૌ કાર્યકરો મિત્રો આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારી ભાજપની સરકારને દૂર કરવા માટે આજે ખૂબ લોકો પીડિત છે। બધી જગ્યાએ લાઈનો લગાવી અને લોકોના કોઈ પણ ઉપયોગી કોઈ પણ કામ કર્યા નથી। કોઈ શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, રોડ રસ્તા ક્ષેત્રે ઠેર ઠેર વ્યાપક સમસ્યાઓ છે। ત્યારે કોંગ્રેસના પંજાને વિજય બનાવશું તો નિશ્ચિત આપણો આ વિસ્તારનો વિકાસ કરી શકશું। તાલુકા અને જિલ્લા પંચાયત જ્યારે મારી પાસે, મારી ધર્મપત્ની પણ જો જિલ્લામાં હોય તો આ વિસ્તારની અંદર આવતા તમામ નેત્રા જિલ્લા પંચાયતને હું અત્રેથી ખાતરી આપું છું કે 101% હું તમારા સુખ અને દુઃખ બંનેની અંદર સાથે રહીશ। સતત 30 થી 32 વર્ષ સુધી આ વિસ્તારની અંદર અમારું કામ બોલે છે। તેવી જ રીતે અમારા વડીલ સ્વર્ગસ્થ દિનકરભાઈ રૂપારેલના આ સ્થળે અમે યાદ કરીએ છીએ કે એમના આ વિસ્તારના કરેલા કાર્યો અને તેમના સંબંધોના લીધે પણ આ વિસ્તારની અંદર અમને જૂના પેઢીના સૌ વડીલો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે। તો નવી પેઢીના યુવાનો પણ અમને ખૂબ મહેનત કરી અને જીતાડવા માટે પ્રયત્નશીલ છે। આ પ્રસંગે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની અંદર એક આશાની કિરણ તાલુકા પંચાયત સીટના અને જિલ્લા પંચાયતની સીટ અર્પણ કરીને આપી છે। તો અમે આગામી તારીખ 26ના ભવ્ય મતદાન કરી અને 28 તારીખના વિજય મેળવવા માટે ખૂબ પ્રયત્નશીલ છીએ તેવી આશા સાથે ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ।